સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાપોદ્રા પોલીસ મથકમાં ગંભીર ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો કામે લાગી છે। ત્યારે કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2005માં 300 રૂપિયાની લેતી દેતી મામલે 3 થી 4 ઈસમોએ એક યુવાનને ગંભીર રીતે માર માર્યો હતો। આ ઘટના બાદ પોલીસે હાલમાં જ ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારે આ ગુનામાં સંડોવાયેલા ભરત ગોલાભાઈ ઉર્ફે કૈલાસભાઈ પ્રધાનની ધરપકડ કરી છે। પોલીસે વરાછા એકે રોડ અટલજી નગરના નાકેથી આરોપીની ધરપકડ કરી છે। આરોપીના મિત્રને 300 રૂપિયા બાબતે અન્ય એક ઈસમ સાથે બબાલ હતી અને તેમાં જ ભરત પ્રધાને આરોપી સાથે મળી યુવાનને માર માર્યો હતો। આ ગુના માટે પોતાની ધરપકડ ટાળવા અલગ અલગ જગ્યાએ ભાડાના મકાનમાં રહી તે ફરતો હતો। આરોપીને પકડવા કોર્ટે CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।